નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા મિત્રો માટે અંકગણિતના લગતા પ્રશ્નો અહીંયા તમને આપવામાં આવે છે અને તેનું સોલ્યુશન કરીને જવાબની સમજૂતી તમને આપવામાં આવશે। અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ કે ક્વેશ્ચન માર્ક છે તેની જગ્યાએ શું આવે છે તેના માટેની આકૃતિ આપેલી છે। આ આકૃતિ છે તેમાં અલગ અલગ નંબર આપેલા છે। આ નંબર છે તે ઉપરાંત એક જગ્યા અહીંયા ક્વેશ્ચન માર્ક છે। એ ક્વેશ્ચન માર્ક છે એટલે કે ખાલી જગ્યાની જગ્યાએ શું આવે છે તે આપણે શોધવાનું છે। તો સૌપ્રથમ અહીંયા જોઈએ કે અહીંયા 7 અને 3 છે તેના પરથી અહીંયા 40 કઈ રીતે આવે છે। તો અહીંયા જોઈએ કે 7 છે તેનો વર્ગમાંથી 3 ના વર્ગની બાદબાકી કરીએ એટલે અહીંયા 40 આવે છે। 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9, 49 માંથી 9 બાદ થાય એટલે 40 મળે છે। ત્યારબાદ અહીંયા જોઈએ બીજું કે 10 નો વર્ગ છે તેમાંથી 2 નો વર્ગ બાદ કરીએ એટલે 96 આવે છે। 10 નો વર્ગ એટલે 100, 2 નો વર્ગ એટલે 4, 100 માંથી 4 બાદ થાય તો 96 જવાબ આવે છે। ત્યારબાદ અહીંયા ત્રીજું આપણે ખાનું જોઈએ તેમાં 6 છે તો 6 નો વર્ગમાંથી 4 નો વર્ગ બાદ કરીએ તો 6 નો વર્ગ એટલે 36 અને 4 નો વર્ગ એટલે 16, 36 માંથી 16 બાદ થાય એટલે અહીંયા 20 જવાબ આવે છે। તો હવે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે તો એના માટે આપણે અહીંયા છે સમીકરણ મુજબ જોઈશું કે 5 નો વર્ગ છે તે અહીંયા આપણે લીધો છે। ત્યારબાદ આ જે ક્વેશ્ચન માર્ક છે તેની જગ્યાએ આપણે x ધારેલો છે એટલે x નો વર્ગ અને એનો જવાબ 16 આવે છે। હવે આ સમીકરણની રીતે સોલ્યુશન લાવવું હોય તો x ના વર્ગને આપણે બરાબરની જમણી બાજુ લઈ જશું અને 16 ને ડાબી બાજુ લઈ લેશું એટલે 5 નો વર્ગ એટલે 25, 25 માંથી 16 બાદ થશે એટલે 25 માંથી 16 બાદ થાય એટલે 9 આવે છે। હવે અહીંયા તમે જોશો કે x નો વર્ગ બરાબર 9 મળે છે તો x એટલે કેટલા થશે તો કે x બરાબર 3 મળે એટલે કે 9 છે એ કોનો વર્ગ છે તો કે 3 નો વર્ગ છે। આમ અહીંયા આપણો જવાબ 3 મળે છે। આ ઉપરાંત સાદી રીતે તમે જુઓ તો કે 5 ના વર્ગમાંથી કઈ સંખ્યા બાદ કરશો તો 16 મળશે તો એના માટે તમે 5 ના વર્ગ એટલે કે 25 માંથી 16 બાદ કરો એટલે 9 મળે છે। આ 9